ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષય વિજ્ઞાનમાં આપણે 13મો પાઠ આજે ચાલુ કરશે, જેનું શીર્ષક છે ચુંબક સાથે ગમ્મત. તો મિત્રો, આ ચુંબક સાથે ગમ્મત છે એના યાદ રાખવાના જે મુદ્દા છે એ આપણે આજે લખીશું. પહેલો મુદ્દો, પ્રાચીન ગ્રીસ એક દેશનું નામ છે, ગ્રીસ. પ્રાચીન ગ્રીસના મેગ્નેશિયા નામના પ્રાંતમાં એક ટેકરી પર ઘેટા બકરા ચરાવતા. ફરીથી, પ્રાચીન ગ્રીસના મેગ્નેશિયા નામના પ્રાંતમાં એક ટેકરી પર ઘેટા બકરા ચરાવતા મેગ્નીસ નામના ભરવાડને એક પથ્થર મળી આવ્યો. જે લોખંડને આકર્ષતો હતો. પહેલો મુદ્દો પૂર્ણ. ફરીથી એકવાર આખો મુદ્દો. પ્રાચીન ગ્રીસના મેગ્નેશિયા નામના પ્રાંતમાં એક ટેકરી પર ઘેટા બકરા ચરાવતા મેગ્નીસ નામના ભરવાડને એક પથ્થર મળી આવ્યો, જે લોખંડને આકર્ષતો હતો. એમાં પાછળથી આવા ખડકને મેગ્નેટાઇટ નામ આપવામાં આવ્યું. તે પરથી તે પથ્થર મેગ્નેટ નામે ઓળખાયો. આ મેગ્નેટ કુદરતી ચુંબક છે. સમજાયું મિત્રો? કુદરતી ચુંબક છે. પહેલો મુદ્દો અહીંયા પૂર્ણ થાય છે. ચુંબકની વાત કરી. બીજો મુદ્દો, પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત શોધી કાઢી. આ રીતે બનેલા ચુંબકને કૃત્રિમ ચુંબક કહે છે. આજે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક જેવા આકારમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. આજે ગજિયો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, સોયાકાર ચુંબક જેવા આકારમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે. ત્રીજો મુદ્દો, ચુંબક લોખંડને આકર્ષે છે. આ ઉપરાંત ચુંબક કોબાલ્ટ અને નિકલ ધાતુઓને કે તેની બનેલી વસ્તુઓને આકર્ષે છે. ચાલો મિત્રો, આજે આપણે પાઠ નંબર 13 માં 3 મુદ્દા કરેલા છે. યાદ રાખવાના પહેલો, બીજો અને ત્રીજો 3 મુદ્દા. આ 3 મુદ્દા તમારે તમારી પાઠ્ય અને લખબુક બંનેમાં એક વાર એટલે કે કુલ 2 વાર લખવાના છે. સમજાયું? ચાલો મળશું મિત્રો આવતા નેક્સ્ટ વિડિયોમાં. ત્યાર સુધી બધા મિત્રો ઘરે રહો.
સુરક્ષિત રહો. થેન્ક યુ.